પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ક્યાં પહોંચ્યા હતા? લેટ્સ વાળું વાક્ય કરાયું હતું. રેડી? સરસ, લ્યો. ચલો તો હવે આપણે આગળ વધી જઈએ, પણ એ પહેલા બેનનો પ્રશ્ન છે કે લેટ્સમાં આપણે દે શુડ શા માટે કરવાનું? તો જો સમજાઈ દઉં છું. લેટ અથવા લેટ્સ, લેટસ ન કહેવાય. હા, ચલો હવે આમાં શું છે તો કે આ વાક્ય છે એ શું દર્શાવે? તો કે દરખાસ્ત દર્શાવવા માટે વપરાય છે. રેડી? ઓકે, દરખાસ્ત દર્શાવવા માટે વપરાય છે. દરખાસ્ત દર્શાવવી હોય તો સામેના વ્યક્તિ છે, એ સામેના વ્યક્તિ સ્વાભાવિક છે કે જ્યારે છે એક કરતાં વધારે હોવાના, ત્યારે આ દરખાસ્ત દર્શાવવા માટે વપરાય. અસ ક્યાં વપરાય છે? તો કે વી પછી શું આવે છે? અસ આવે છે. રેડી? આ ક્લિયર છે? ઓકે, આ ક્લિયર છે. વી પછી શું આવે છે? અસ આવે છે. આ બધાને ખ્યાલ હશે. રેડી છે? તો સામેના વ્યક્તિ છે એક અથવા એક કરતાં વધારે હોય તો એના માટે દરખાસ્ત દર્શાવવા માટે વપરાય છે. હવે જો લેટ્સનો આપણે શું કરતા હતા? તો કે દે શુડ કરતા હતા. શું કરતા હતા? દે શુડ. શુડનો મતલબ શું થાય? તો જોઈએ એવું થાય. શુડનો મતલબ શું થાય? જોઈએ એવું થાય. રેડી છે? હવે જો આવું વાક્ય છે કે લેટ્સ પ્લે ક્રિકેટ. લેટ્સ પ્લે ક્રિકેટ, ચાલો ક્રિકેટ રમીએ. બરાબર? આનો મતલબ શું થાય? ચાલો ક્રિકેટ રમીએ. લેટ્સ પ્લે ક્રિકેટ. રેડી છે? હવે જો સાંભળો, આ લેટ્સ એટલે કે લેટ અસ થયું. શું થયું? લેટ અસ થયું. બરાબર? હવે આ છે અસ કોના માટે વપરાય? તો કે કર્મ વિભક્તિ દર્શાવે. શું દર્શાવે? કર્મ વિભક્તિ દર્શાવે. રેડી છે? ચાલો આપણે ક્રિકેટ રમીએ. તો ખરેખર આપણે એટલે શું થવું જોઈએ? વી થવું જોઈએ. શું થવું જોઈએ? વી થવું જોઈએ. બરાબર? પણ આ એનો સ્પેશિયલ કેસ છે. કોઈ પણ દરખાસ્ત દર્શાવવા માટે લેટ્સનો પ્રયોગ થાય, સ્પેશિયલ કેસ છે. બરાબર? તો વીનું આપણે શું કરીએ છીએ? તો કે ત્રીજા પુરુષ પ્રમાણે વીનું શું થવું જોઈએ? ધ્યેય થવું જોઈએ. રેડી? વીનું શું થવું જોઈએ? ધ્યેય થવું જોઈએ. ડન છે? આ વસ્તુ ક્લિયર છે? વીનું શું થવું જોઈએ? ધ્યેય થવું જોઈએ. ઓકે, હવે કંઈ પણ વસ્તુ છે તમારે દરખાસ્ત દર્શાવવી જોઈએ તો એના માટે આપણે શું મૂકીએ છીએ? શુડ મૂકીએ છીએ. બરાબર? દરખાસ્ત, ચાલો આપણે ક્રિકેટ રમીએ, તો આપણે ક્રિકેટ રમવી જોઈએ, આવું થાય. તો એને દરખાસ્ત રજૂ કરવા માટે, દરખાસ્ત સૂચવવા માટે શુડનો સ્પેશિયલ પ્રયોગ થાય છે. બરાબર? એટલે લેટ્સનું આપણે શું કરવાનું થાય છે? દે શુડ કરવાનું થાય છે. ક્લિયર છે? બરાબર? 50% સમજાણું હશે. ઓકે, વેલ એન્ડ ગુડ. રેડી? ચલો, ન સમજાણું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે આપણે યાદ રાખી લેવાનું. શું કરવાનું છે? દે શુડ કરવાનું. રેડી? ચલો, બહુ માથાકૂટ નહીં કરવાની. સમજાય તો સમજી લેવાનું, બાકી આપણું કામ તો થાય જ છે. હવે છેલ્લે આપણે એ ઉદ્ગાર વાક્ય પહોંચ્યા હતા. રેડી ને? ચલો તો આપણે ઉદ્ગાર વાક્ય છે, આપણે આગળ વધીએ. उद्गार वाक्य, उद्गार वाक्य के इंग्लिश में बोलते हैं एक्सक्लेमेटरी सेंटेंस. उद्गार वाक्य એટલે શું થશે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્ય એટલે શું થશે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ ક્લિયર છે બધાને? ચલો, હવે પહેલા તો ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? બરાબર? એ સમજી લઈએ. ઓકે, ઉદ્ગાર વાક્ય કોને કહેવાય એ સમજી લઈએ. એક જ પેન રાખીએ. બરાબર? વ્યવસ્થિત દેખાય છે. પેન બરોબર દેખાય છે ને? કન્ફર્મેશન આપી દો તો એકવાર કે બદલવી છે. રેવડી હોય એવું લાગે છે મને તો. હાલો 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 હાલો. રેડી છે ને? ડન છે. ઓકે, હવે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? તો કે ઉદ્ગાર વાક્ય એટલે શું? તો કે જે વાક્યમાં માનવ મનના વિવિધ પ્રકારના ભાવ રજૂ કરવામાં આવ્યા હોય. બરાબર? જે વાક્યમાં માનવ મનના વિવિધ પ્રકારના ભાવ અથવા લાગણી રજૂ કરવામાં આવી હોય
ભાવ અથવા લાગણી વ્યક્ત કરવામાં આવી હોય આવા વાક્યને કહેવાય ઉદ્ગાર વાક્ય. બરાબર, ભાવ અથવા લાગણી વ્યક્ત કરવામાં આવી હોય એવા વાક્યને કહેવાય ઉદ્ગાર વાક્ય. આપણે આ ચાલતા ચાલતા જતા હોય, બરાબર, અને ચાલતા ચાલતા જતા હોય ને રસ્તામાં છે એ કાંટો વાગે, બરાબર, કાંટો વાગે, આપણને શું થાય તો કે દર્દ થાય, પીડા થાય. શું થાય? દર્દ થાય, પીડા થાય. તો આપણે કાંટા ઉપર પગ મુકાઈ જાય અથવા ખીલી ઉપર પગ મુકાઈ જાય, આપણા મોઢામાંથી અનાયાસ શબ્દ નીકળી જાય ઓ માં અથવા ઓ આઉચ. બરાબર, હા, કાંટો વાગે તો એમ ન કાંટા લગા તો તું ડેટોલ લગા, બરાબર, હા, એમ ન થાય, સમજાય ને? તો આ ભાવ છે, લાગણી છે, ફિલિંગ છે એક પ્રકારની, બરાબર. પીડા છે, એ પીડા એક પ્રકારની શું છે? ફિલિંગ છે. તમે રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય, બરાબર, દિવાળીનો ટાઈમ છે અને 500 રૂપિયાની નોટનું બંડલ મળે, 500 રૂપિયાની નોટ નહીં, 500 રૂપિયાની નોટનું બંડલ મળે, આપણને શું થાય તો કે હૈયામાં હરખનો માય, આનંદ થાય, આનંદ. એક પ્રકારનો ભાવ કહેવાય ભાઈ, લાગણી કહેવાય. ખબર પડે? એટલે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય તો કે જે વાક્યની અંદર માનવ મનના વિવિધ પ્રકારના ભાવ કે વિવિધ પ્રકારની લાગણી રજૂ કરવામાં આવી હોય એવા વાક્યને કહેવાય ઉદ્ગાર વાક્ય. સિમ્પલી ઉદ્ગાર વાક્યમાં શું હોય તો કે ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર દર્શાવતા શબ્દ હોય. શું હોય? ઉદ્ગાર દર્શાવતા શબ્દ. હે સાહેબ, આ ઉદ્ગાર દર્શાવતા શબ્દને ઇંગ્લિશમાં શું કહેવાય? આના માટે સ્પેશિયલ શબ્દ છે, इसको बोलते हैं इंटरजेक्शन. માઇકલ જેક્સન ને હોય ઇન્ટરજેક્શન. શું કહેવાય આને? ઇન્ટરજેક્શન કહેવાય. શું કહેવાય છે? ઇન્ટરજેક્શન. રેડી? ઉદ્ગાર દર્શાવતા શબ્દ હોય. કેવા હોય તમને બધાને ખબર છે? આઉચ, ઓ માય ગોડ, ઓ માય ડોગ ની ઓ માય ગોડ, ઓએમજી, આ ઓ માય ગોડ નું શોર્ટ ફોર્મ, બરાબર. પછી હુર્રે, વાવ, હા, વોટ, આવા બધા શબ્દ હોય. રેડી? તો ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર દર્શાવતા શબ્દ હોય. શું રજૂ કરે? માનવ મનના વિવિધ પ્રકારના ભાવ અથવા માનવ મનની વિવિધ પ્રકારની લાગણી રજૂ કરવા માટે ઉદ્ગાર દર્શાવતા શબ્દ વપરાય છે, ઉદ્ગાર વાક્ય વપરાય છે. અને એ પણ યાદ ન રહે તો ઉદ્ગાર ચિહ્ન હોય. શું હોય? ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય. ઉદ્ગાર વાક્યમાં શું હોય તો કે ઉદ્ગાર ચિહ્ન હોય. રેવડી? ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? ડન બધાને? હે, તમને કહું, ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? એ બધાને ક્લિયર? ડન, ડના ડન, ડન. સરસ, ચલો, ડન સર, ઓકે. હવે ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યનો આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ છે કઈ રીતે કરીએ એની વાત આપણે કરીએ, બરાબર. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ ઉદ્ગાર વાક્યનું કરવું હોય તો એ કેમ થાય તો કે આમ થાય. પેલા તો રિપોર્ટિંગ વર્બ છે એ કેવા આવે તો કે અલગ અલગ ભાવ પ્રમાણે, અલગ અલગ લાગણી પ્રમાણે, અલગ અલગ પ્રકારની ફિલિંગ માટે અલગ અલગ પ્રકારના રિપોર્ટિંગ વર્બ વપરાય, બરાબર. કેવા તો કે વખાણનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ. પ્રેઝ એટલે શું થાય? વખાણ. એક્સક્લેમ વિથ પ્રેઝ અથવા એડમાયર. એડમાયર એટલે પણ વખાણ થાય. રેડી? દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો. શું થાય? એક્સક્લેમ વિથ સોરો. પીડા હોય, પીડા, દર્દ, દર્દ, હા, એક્સક્લેમ વિથ પેન. એક્સક્લેમ વિથ પેન. ખુશી હોય, આનંદ હોય તો એક્સક્લેમ વિથ જોય. એક્સક્લેમ વિથ જોય અથવા હેપીનેસ. રેડી? વખાણ, દુઃખ, પીડા, ખુશી, આનંદ. પછી આઘાત લાગ્યો હોય તો એક્સક્લેમ વિથ શોક. એક્સક્લેમ વિથ શોક. પછી આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. રેડી? આશ્ચર્યનો ભાવ હોય, બરાબર. પછી પ્રેમ હોય, પ્રેમજીભાઈ હોય ને, પ્રેમજીભાઈ, હા, એક્સક્લેમ વિથ લવ.
એક્સક્લેમ વિથ લવ. અને પ્રેમ હોય એટલે નફરત હોવાની પાકી વાત છે. નફરત હોય તો એક્સક્લેમ્ડ વિથ હેટ. આવા ઘણી બધી પ્રકારના ઉદ્ગાર દર્શાવતા શબ્દ આવે. બરાબર, ઉદ્ગાર, આવા ઘણી બધી પ્રકારના ઉદ્ગાર દર્શાવતા શબ્દ માટે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ મૂકવામાં આવે છે. ખાસ તમારે આટલા છે એ ધ્યાનમાં લેવાના છે. રેડી? હવે જો ઈ કે સાહેબ ખબર જ ન પડે તો કેવા પ્રકારનો ભાવ છે, વાક્યમાં ખબર જ નથી પડતી. બરાબર, આ ગુસ્સો હોય, જો ગુસ્સો, એક્સક્લેમ વિથ એંગર, એક્સક્લેમ વિથ એંગર. રેડી? ગુસ્સો હોય, એક્સક્લેમ વિથ શું આવશે? એંગર. તો આ ખાસ આવા યાદ રાખવાના છે. બરાબર, આવા રિપોર્ટિંગ વર્બ તમારે છે એ યાદ રાખવાના છે. અને જ્યારે તમને ખબર જ નથી પડતી કે કેવા પ્રકારનો ભાવ છે, જનરલી એ ખબર પડી જવી જોઈએ. બરાબર, ગુજરાતી જો ટ્રાન્સલેશન થોડું ઘણું આવડતું હોય તો ખબર પડી જાય. અમુક અમુક ઉદ્ગાર દર્શાવતા શબ્દ છે એના પરથી પણ ખબર પડી જાય. બરાબર, દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કે વિરાટ સે ટુ રોહિત, હુર્રે વી વોન ધ મેચ. તો હુર્રે એ શબ્દ શું દર્શાવે? આનંદ દર્શાવે. બરાબર, તો એક્સક્લેમ જ્યારે ખબર ન પડે તો એક્સક્લેમ્ડ ટુ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? એક્સક્લેમ ટુ. શું મૂકી દેવાનું? એક્સક્લેમ ટુ મૂકી દેવાનું. રેવડી? આટલી વસ્તુ ક્લિયર? હાલો હાલો હાલો, બધાને ક્લિયર ને? ડન છે? લખો તો ખરી યાર. હા, બરોબર છે. પછી સંયોજક. સંયોજક તમારે ઉદ્ગાર વાક્યમાં શું મૂકવાનું ખબર છે? ધેટ મૂકવાનું. શું મૂકવાનું? ધેટ. સંયોજક તમારે મૂકવાનું છે ધેટ. આ ઉપરાંત બીજી વસ્તુ યાદ રાખવાની છે. કઈ? તો કે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવું. ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવું. ઉદ્ગાર વાક્યને તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું રહેશે. ઉદ્ગાર વાક્ય છે એ ઉદ્ગાર વાક્યને શેમાં ફેરવવાનું છે? વિધાન વાક્યમાં ફેરવવાનું. બરાબર, અને ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવો તો ઉદ્ગાર દર્શાવતા શબ્દો, ઉદ્ગાર દર્શાવતા શબ્દો દૂર થાય. શું થાય? ઉદ્ગાર દર્શાવતા શબ્દ દૂર થાય. રેડી? આ ઉપરાંત સ્પેશિયલ કેસ ખાસ યાદ રાખવાનું. હાવ કે વોટ વાળા ઉદ્ગાર વાક્યમાં, હાવ કે વોટ વાળા વાક્યમાં તેને દૂર કરતી વખતે તેના માટે સો અથવા વેરી જેવા વિશેષણ મૂકવા. શું કરવાનું છે? સો અથવા વેરી જેવા વિશેષણ મૂકવાના છે. રેડી? બરાબર, બે કેસ ખાસ યાદ રાખવાના છે. હાવ વાળું ઉદ્ગાર વાક્ય હોય કે વોટ વાળું ઉદ્ગાર વાક્ય હોય, તો એ ઉદ્ગાર વાક્ય છે અને તમે દૂર કરો. બરાબર, ઉદ્ગાર દર્શાવતા શબ્દ હાવ કે વોટ દૂર કરો તો એ વાક્યમાં તમારે સો અથવા વેરી જેવા વિશેષણને એડ કરવા પડશે, મૂકવા પડશે. રેડી? ક્લિયર છે બધાને? ડન ડના ડન ડન. ઓકે ઓકે, ચલો સરસ. તો હવે આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવે. રેડી? અને ઉદ્ગાર વાક્યનો ગોબો આપણે ઉપાડી લઈએ આજે. બરાબર, એક્ઝામ્પલ જોઈએ. ચલો. વિરાટ said to Anushka. દેખાય છે ને બધાને? ઓકે. વિરાટ said to Anushka, wow, you look so beautiful in this dress. આવું સેન્ટેન્સ છે. વિરાટ સેડ ટુ અનુષ્કા, વાવ યુ લુક સો બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ. આ ડ્રેસમાં તમે ખૂબ સુંદર લાગો છો. એવું વિરાટે કોને કીધું? અનુષ્કાને કીધું. એ તો કે ભાઈ એના ઘરના છે. બરાબર? હા, રેડી? ચલો. વિરાટ સેડ ટુ અનુષ્કા, વાવ યુ લુક સો બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ. ડન છે. તો આનું કેમ બને? તો કે વિરાટનું વિરાટ, બોલનારને સાંભળનારમાં કશો ફેર ન થાય.
બરાબર, વિરાટનું વિરાટ. હવે યુ લુક સો બ્યુટીફુલ ઇન ધીસ ડ્રેસ. આમાં તમે જો વાક્યમાં કેવો ભાવ રજૂ થયો છે, તમને શું લાગે છે? જવાબ આપો તો. વાક્યમાં કેવો ભાવ છે, કેવા પ્રકારનો ભાવ છે? ગુસ્સો છે, પ્રેમ છે, નફરત છે, વાહ, વખાણ છે? આમનેમ ખબર પડી જાય. બરાબર, વખાણ છે. તો વિરાટ exclaimed with praise. Exclaim with praise. ટુ મૂકીને સાંભળનાર મૂકવાનું, ટુ અનુષ્કા. અને સાહેબ ખબર ન પડે તો જો શું કરવાનું? તો અહીંયા સીધું મૂકી દેવાનું exclaimed ટુ. ખબર ન પડે તો બરાબર, exclaim with praise ટુ છે એની જગ્યાએ exclaim ટુ મૂકી દેવાનું. વાહ, વખાણ છે, રેડી છે. બરાબર, વિરાટ exclaim with praise ટુ અનુષ્કા. આ વાવ શબ્દ દૂર કરો, વાવ દૂર કરો એટલે જો સિમ્પલી આપણે વિધાન વાક્ય જેવી વાક્ય રચના બની ગઈ. રેડી, વિધાન વાક્ય જેવી વાક્ય રચના બની ગઈ. તો પહેલા જમણા હાથે આપણે સંયોજક મૂકી દઈશું. આ મૂકી દીધું ધેટ, આ મૂકી દીધું ધેટ. રેડી. હવે જો આપણે જે પ્રમાણે ફેરફાર કરતા હતા એ મુજબ યુ એટલે કોણ? બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર કેની મુજબ થાય? સાંભળનાર મુજબ. આપેલા વાક્યમાં સાંભળનાર અનુષ્કા છે. અનુષ્કા બેબી કહેવાય ભાઈ, કોઈકની. બરાબર, એટલે અનુષ્કા છોકરી છે તો એના માટે શું થઈ જાય? હા, અનુષ્કાનું શી થઈ જાય ભાઈ? બરાબર, કર્તા વત્તા V1 મૂળ રૂપ છે. બરાબર, કર્તા વત્તા V1 મૂળ રૂપ છે તો એનો V2 થઈ જાય એટલે લુકનું થઈ જશે લુકડ. શી લુકડ સો બ્યુટીફુલ નું સો બ્યુટીફુલ. ઇનનું ઇન, ધીસનું થઈ જાય ધેટ અને ડ્રેસનું ડ્રેસ. જે લોકો નવા હશે એને આજે નહીં ખબર પડે. પહેલો લેક્ચર જેનો હશે બરાબર, અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પહેલાં નહીં ભણ્યા હોય તો એને ખબર નહીં પડે. ઓકે, એને રિવિઝનમાં પાછો આ ટોપિક આવશે, ટેન્શન ના લેતા તમે. ઓકે, આ બાકી વાક્ય ક્લિયર છે બધાને? હાલો, કન્ફર્મેશન આપી દો. હાજી, ઓકે, ડન ડન ડન. ઓકે, કોમન. ઓ માય ગોડ, આઈ હેવ severe headache. આસ્થા સેડ ટુ અમના. બરાબર, આસ્થાએ અમનને કીધું, ઓ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ સિવિયર હેડેક, મને પુષ્કળ માથું દુખે છે. ચા પી લે ભાઈ. બરાબર, પણ આપણે વાક્ય બનાવવાનું છે. આસ્થાનું આસ્થા કેવો ભાવ છે? તો કે માથું દુખતું હોય, સ્વાભાવિક છે, પીડા દર્દનો ભાવ હોય. બરાબર, તો આસ્થા exclaim with pain to Aman. આસ્થા exclaim with pain to Aman. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે that. લિયો મૂક્યું that. OMG નીકળી જશે. વિધાન વાક્ય જેવી વાક્ય રચના થઈ ગઈ. ઓકે. આ એટલે આસ્થા. આસ્થા એટલે પ્રથમ પુરુષ. આ એટલે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? આસ્થા. આસ્થા એટલે છોકરી. એની કરતા વિભક્તિ શું આવે? શી. હેવેઝ નું શું થઈ જાય? તો કે હેવેઝ નું થઈ જાય હેડ. સિવિયર નું સિવિયર. સિવિયર એટલે પુષ્કળ, અત્યંત. હેડેક નું હેડેક. રેડી છે? વાહ ભાઈ વાહ. ઘણા વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે. વેલ એન્ડ ગુડ. સરસ. ઓકે, ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. નો સમજાઈ વાત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે પૂછજો કે સર આ નો સમજાણું, ફરીવાર સમજાવો. ઓકે, ચલો. વિરાટ આવી ગયો છે. બીજું લઈએ. રોહિત said to Virat. Rohit said to Virat, hooray,
વી વોન ધ મેચ યસ્ટરડે. હુર્રિયા, અમે ગઈકાલે મેચ જીતી ગયા. એ જીતી ગયા, બરાબર. તો મેચ જીત્યા હોય ભાઈ શું હોય? આનંદ હોય, બરાબર. મેચ જીત્યા હોય તો કાંઈ ગમમાં તો હોય નહીં. રોહિત એક્સક્લેમ વિથ જોય. રોહિત એક્સક્લેમ વિથ જોય ટુ વિરાટ. રોહિત એક્સક્લેમ વિથ જોય ટુ વિરાટ. હુર્રે દૂર થઈ જશે. વી એટલે પ્રથમ પુરુષ બહુવચન. તો પ્રથમ પુરુષ બહુવચન તો એનું ત્રીજા પુરુષ બહુવચનમાં જોવું પડે ને ભાઈ. તો ત્રીજો પુરુષ બહુવચન એટલે એની કર્તા વિભક્તિ શું થાય? તો કે ધ્યેય થાય. શું થાય? ધ્યેય. રેડી? કર્તા વત્તા V2. વન છે, V2 છે. સાદો ભૂતકાળ થયો. સાદા ભૂતકાળનો કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે અને ક્રિયાપદનું V3 આવે. એટલે ધે હેડ વોન ધ મેચનું ધ મેચ. યસ્ટરડેનું શું થઈ જાય? ધ પ્રીવિયસ ડે. ઓ અહીંયા તો મોરે મોરો થઈ જાય એમ છે. આપણે નીચે લઈ લઈએ. ખુશાલી. Say to ખુશાલ. ખુશાલી say to ખુશાલ. Oh no, I have forgotten my purse at home. હા, એ કે હું મારું પર્સ ઘરે ભૂલી ગઈ. હવે પાણીપુરી તો ખવાઈ ગઈ, પર્સ ઘરે ભૂલી ગઈ, બરાબર. ચાલો, શું હોય? સરપ્રાઈઝ હોય એક પ્રકારે, બરાબર. તો ખુશાલી એક્સક્લેમ વિથ સરપ્રાઈઝ અથવા શોક પણ તમે કહી શકો. શોક અથવા સરપ્રાઈઝ, બરાબર. સરપ્રાઈઝ ટુ ખુશાલ. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે શું આવશે? ધેટ. આ ઓનો દૂર કરો, ઓનો દૂર કરો. રેડી? ઓકે. આઈ એટલે કોણ? તો કે ખુશાલી. ખુશાલી એટલે છોકરી કહેવાય. તો શી હેવેઝ વત્તા V3. હેવેઝ વત્તા V3, બરાબર. તો હેવેઝ છે એનું શું થઈ જાય? હેડ થઈ જાય. હેવેઝ વત્તા V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ થયો. કયો કાળ થયો? પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળનો કયો કાળ થઈ જાય? પૂર્ણ ભૂતકાળ થઈ જાય. તો પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ વત્તા V3 આવે, બરાબર. ફરગોટન ઓલરેડી આ V3 જ છે. તો શી હેડ ફરગોટન. આઈ મી માય. માં એટલે ખુશાલી. શી હર પરસ. એટ હોમનું એટ હોમ. ચલો, રેડી? સર સોરો આવી શકે, સોરો પણ આવી શકે. હા, પણ સોરો છે એ કંઈક એવી બાબત હોય કે આ તો નાની બાબત કહેવાય. કોઈક ગુજરી ગયું હોય, કોઈકનું એક્સિડન્ટ થયું હોય, એવી બાબતમાં સોરો વધારે મૂકવાનું. રેડી? ડન છે. ચાલો, હવે ખાસ આ બે કેસવાળા વાક્ય વધારે પૂછાય છે. ઓકે, કયા? હાવ અને વોટ વાળા. એ વાક્યમાં થોડુંક કોમ્પ્લેક્સ છે, એટલે થોડુંક ધ્યાન રાખજો, બરાબર. જોઈએ. આલિયા said to અમન. આલિયા said to અમન, how clever you are. પેલા નાનું વાક્ય લઈએ એટલે સમજાય, પ્રોસેસ સમજાઈ જાય, કોન્સેપ્ટ સમજાઈ જાય એટલે આવડી જશે. આલિયા said to અમન, how clever you are. રેડી? તો આલિયાનું આલિયા. હવે હાવ ક્લેવર યુ આર, તમે કેટલા હોશિયાર છો. ઓહો, ગજબ ગજબ ભાઈ, બરાબર. તમે કેટલા હોશિયાર છો, બરાબર. આમાં પ્રશ્નથી ઉદ્ગાર છે. તો આમાં શું હોય? વખાણની વાત છે ભાઈ, વખાણનો ભાવ છે. તો આલિયા એક્સક્લેમ વિથ પ્રેઝ.
ટુ અમન. હવે જો અહીંયા જ નાખો, પેલા ધેટ મૂકી દો જમણા હાથે, આ મુકાઈ ગયું ધેટ. રેડી? આલિયા એક્સપ્લેન વિથ પ્રેઝ ટુ અમન ધેટ. એટલું ક્લિયર છે બધાને? ઓકે. હવે જો આમાં શું કરવાનું, તો કે સિમ્પલી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ પહેલા કરતા હોય, ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ પહેલા કરતા હોય. અહીંયા સહાયકારક ક્રિયાપદ કયું છે? આર છે. આર પહેલા શું રહેલું છે? યુ રહેલું છે. આ ટ્રીક યાદ રાખવાની. ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પહેલા કરતા હોય. ટપ્પો પડે છે? હાલો. ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ પહેલા કરતા હોય. ઓકે, તો અહીંયા કરતા યુ છે. એમનો વિચારતા કે યુ શરૂઆતની અંદર નથી આવ્યું એટલે છે વાક્યના છેડે આવ્યું, બરાબર? પણ મેં તમને એક વસ્તુ યાદ રખાવી હતી કે જ્યારે ક્રિયાપદ પહેલા યુ આવે ત્યારે હંમેશા એ કર્તા વિભક્તિનું હોય, પહેલું યુ હોય. રેડી? તો આ યુ છે જો કર્તા વિભક્તિનું કહેવાય. તો યુ એટલે બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોણ? તો કે અમન. અમન. અમન એટલે કોણ? તો કે છોકરો. તો અમનનું શું થાય? હી. એમિઝારનું શું થઈ જાય? વોઝ વેર. અહીંયા આર છે એટલે વેર નહીં મૂકવાનું. અહીંયા જે કરતા હોય એને ધ્યાનમાં રાખીને તમારે મૂકવાનું. એમિઝારનું વોઝ વેર. હી કરતા છે એટલે અહીંયા શું આવશે? વોઝ આવશે, એક વચનનું રૂપ આવશે, બરાબર? હી વોઝ. આ હાવ તમે કાઢો તો સો અથવા વેરી મૂકવાનું. સો અથવા વેરી, બેમાંથી એક. તમને મજા આવી? સો ક્લેવર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ, કાર્તિક said to Kartika. Kartik said to Kartika. What a boring movie. Boring नहीं. What a boring movie. કયું મૂવી બોરિંગ છે? બોરિંગ આપણે જોઈએ નહીં. સૈયારા લખી નાખીએ. સૈયારા ઇઝ. સાચી વાત છે. કાર્તિક સેડ ટુ કાર્તિકા, બરાબર? કાર્તિકે કાર્તિકાને કહ્યું કે વોટ અ બોરિંગ મૂવી સૈયારા ઇઝ. સૈયારા મૂવી એ કેટલું બોરિંગ છે. તો અણગમો દર્શાવ્યો છે. અણગમો એટલે ડિસગસ્ટ કહેવાય, બરાબર? આપણે લખાયું નથી પણ તમને ખબર પડવી જોઈએ, બરાબર? ન ખબર પડે તો હું કહી દઉં છું, બરાબર? કાર્તિક exclaimed with disgust અથવા dislike to કાત્રિકા. કેવી? કાર્તિકા. ચલો, રેડી? exclaim with disgust અથવા dislike to કાર્તિકા. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે ધેટ. હવે આમાં છે એ કરતા કોણ છે? ચલો જવાબ આપો. આમાં કરતા કોણ છે? હા, સૈયારા. સાચી વાત છે. કરતા કોણ છે? સૈયારા. સૈયારા ઇઝ નું શું થઈ જાય? વોઝ, બરાબર? સો અ બોરિંગ મૂવી. સો અ બોરિંગ મૂવી. લ્યો, લાગી વાર. લાગી વાર. આવડ્યું? સમજાણું ભાઈ? હે, તમને કહું, સમજાય છે? ક્લિયર થાય છે? હા સર, સરસ, બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ હવે એકાદું વોટ વાળું જોઈએ, પછી 4-5 તમને પ્રેક્ટિસ માટે આપીએ. રેડી? ચલો. પ્રિયલ said to Piyush, what an idea. What an amazing idea it was. આવું વાક્ય છે. પ્રિયલ said to Piyush, what an amazing idea it was. તે કેવો અદ્ભુત વિચાર હતો. હા,
વખાણ હોય ને ભાઈ, વખાણ છે, વખાણની ભાવના છે. તો પ્રિયલ પ્રેઝ લખાઈ ગયું. પ્રિયલ exclaim with praise. Two, Piyush that. ચલો આમાં કરતા કોણ છે? આમાં કરતા કોણ છે? હવે બા આવડી જવું જોઈએ ભાઈ. ઓકે બરાબર. ઈટ, તો ઈટ છે એ ત્રીજો પુરુષ કહેવાય. ત્રીજા પુરુષમાં કશો ફેરફાર થાય નહીં. રેડી છે? તો ઈટનું ઈટ એઝ ઇટ ઇઝ. ઈટ વોઝ વેરનું થઈ જાય હેડ બીન. વોઝ વેરનું શું થઈ જાય? હેડ બીન. વોઝ વેરનું શું થઈ જાય? હેડ બીન. તો ઈટ હેડ બીન. વોટ કાઢો? સો અથવા વેરી. એન અમેઝિંગ આઈડિયા. ડન. ડન ડના ડન ડન. રેડી છે? ક્લિયરને બધાને? કોઈને આમાં ઉદ્ગાર વાક્યમાં કાંઈ ડાઉટ? એક એક સેન્ટેન્સનો જવાબ આપજો. બધા એકારે જવાબ ન આપી દેતા, કારણ કે હું કમેન્ટ વાંચીશ તો પછી મને તકલીફ પડશે. બરાબર? બધા એક સાથે આપી દઈશું જવાબ. તો હું જેમ ક્વેશ્ચન લખતો જાઉં તમારે જવાબ આપતા જવાના. રેડી? વિરાટ સેડ ટુ અનુષ્કા. બરાબર? ઓ નો, રોહિત ઇઝ આઉટ વેરી અર્લી. ઓકે, ડન છે. સરસ. ચલો બીજું સેન્ટેન્સ. નામ પાછું એવું લખવું પડશે. કાર્તિકા said to Karthik. What a terrible accident it was. Okay. ચલો ફટાફટ આન્સર આપી દો. 2 મિનિટનો ટાઈમ બાકી છે. રેડી છે? પ્રગતિબેનનો આન્સર સાચો છે, માહીનો આન્સર સાચો છે, આલિયાનો આન્સર સાચો છે. શાબાશ શાબાશ શાબાશ. ઓકે, જલ્પાબેનનો આન્સર પણ સાચો છે. પહેલા ક્વેશ્ચનના 4 વ્યક્તિના આન્સર સાચા છે. વેલ એન્ડ ગુડ. ચલો નેક્સ્ટમાં જઈએ. કાર્તિકા સેડ ટુ કાર્તિક, એનો આન્સર આપો. કાર્તિકા સેડ ટુ કાર્તિક, એનો આન્સર આપો. લ્યો આગો જતો રહો. કાર્તિકા સેડ ટુ કાર્તિક, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, એનો આન્સર. ચલો તો આજના લેક્ચરમાં કોઈને કંઈ ડાઉટ? ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? ત્યાં સુધી એ ઉદ્ગાર વાક્યની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. બહુ સારી એવી પ્રેક્ટિસ તમે હમણાં એક્ઝામ ગઈ એટલે કરી જશો. બરાબર? તો સરસ, આવી રીતે તમે એ તમારો જુસ્સો જાળવી રાખો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવી જ રીતે. બરાબર? મહેનત કરતા રહ્યો, બહુ સારું રિઝલ્ટ આવશે એવી આશા સાથે બધાને થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.